નમસ્કાર. તો મિત્રો, તારીખ 21/7/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ વાત કરીએ ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 116 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 928 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1160 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,600 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 1,16,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારની વધઘટ વચ્ચે બજાર સ્થિર રહી હતી અને બજાર છે તે બંધ રહી હતી. તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે. તો 1 ગ્રામ સોનું આજે 9,174 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 73,392 રૂપિયા, 10 ગ્રામ સોનું 91,740 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,17,400 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે બજારમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,008 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 80,064 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,80,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,08,000 રૂપિયા સુધી રહ્યો હતો બજાર. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ સામાન્ય એવો 100 રૂપિયાનો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 7,506 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 60,048 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,600 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું 7,50,600 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ બજારમાં આજે 100 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને અત્યારે એકંદરે બજારમાં આજે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે. મુખ્યત્વે ખાસ કરીને રોકાણકારોની લેવાલી છે તેમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી નથી, જેને પરિણામે આજે બજારમાં એકંદરે સ્થિરતાનો માહોલ વચ્ચે સામાન્ય એવો 100 રૂપિયાનો ઘટાડો બજારમાં જોવા મળી રહ્યો છે. જોકે હાલ જે વૈશ્વિક નિર્ણયો, જેમાં અમેરિકાના નિર્ણયો છે તે સૌથી વધુ બજારને અસર કરતા રહેતા હોય છે. જોકે હાલ અમેરિકાના નિર્ણયો છે તે પણ સ્થિર જોવા મળી રહ્યા છે. બજાર ઉપર તેની એફેક્ટ જોવા મળી રહી નથી. જોકે હવે ઓગસ્ટ શરૂઆત થવા જશે તો આ સમયગાળા દરમિયાન જ્યારે નવા રેસિપ્રોકલ ટેરિફ રેટ છે તે લાગુ થવાની શરૂઆત થશે, જેને પરિણામે ફરીથી બજારમાં ડામાડોળની સ્થિતિ ઊભી થવાની શક્યતાઓ પણ ઓગસ્ટ પહેલા દેખાઈ રહી છે. એટલે ફરીથી જે અમેરિકા છે તે અન્ય દેશો ઉપર ટેરિફ રેટની સ્થિતિને લઈને પોતાના જે સ્ટેન્ડ છે તે ક્લિયર કરશે અને આ વચ્ચે બજાર છે તેમાં ફરી હલચલનો માહોલ જોવા મળી શકે છે. તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો આજે 86 રૂપિયા 19 પૈસા નજીક જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.